જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, ડ્રાઈવર અને કંડક્ટરના ફોર્મ ભરાવાના ચાલુ છે, તો તેમાં વહેલી તકે ફોર્મ ભરી લેવા જેને બાકી છે એમના માટે. તો મિત્રો, ઘણા મિત્રોના ફોન મેસેજ આવેલા કે સર ડ્રાઈવર માટે પણ કંઈક વિડીયો બનાવો. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી ડ્રાઈવર ભરતી 2026 ડ્રાઈવર સિલેબસ વિશે ચર્ચા કરીશું, કેવી રીતે તૈયારી કરશો તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું. અને જો તમારો સાથ સપોર્ટ હશે તો આપણે સિલેબસ કમ્પ્લીટ કરાવીશું, સિલેબસ પ્રમાણે વિડીયો બનાવીશું. જે રીતે જીએસઆરટીસી હેલ્પરમાં 2024-25ની જે ભરતી આવેલી, તો વિદ્યાર્થીઓનો સાથ સપોર્ટ સારો મળ્યો, તો આપણે એનો સંપૂર્ણ સિલેબસ 2 વખત ક્લિયર કરાવેલો, અને જેના કારણે આજે 750+ વિદ્યાર્થીઓ આજે જીએસઆરટીસી હેલ્પરમાં નોકરી કરી રહ્યા છે. જો તમારો સાથ સપોર્ટ સારો હશે તો આપણે પણ તમામે તમામ ઓનલાઈન કોર્સ ફ્રીમાં, પ્લસ એનું મટીરિયલ પણ તમને ફ્રીમાં મળી જશે. તો એ પ્રમાણે કોમેન્ટમાં જણાવજો કે હા જરૂર છે, એ પ્રમાણે જણાવજો, તો આપણે પણ વિડીયો બનાવીશું. જે સિલેબસ છે એ પ્રમાણે તમારો સિલેબસ 100% ક્લિયર કરાવીશું, જો તમારો સાથ સપોર્ટ સારો હશે તો. બરાબર. તો આ વિડીયોમાં જે ડ્રાઈવર સિલેબસ છે તો તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું અને કઈ રીતે તૈયારી કરવી. તો અહીં તમે જોઈ શકો છો જે ભરતી આવેલી છે નિગમ દ્વારા, તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે ભરતી આવેલી છે, તો ડ્રાઈવર જેમાં 5 વર્ષ માટે તમારો પગાર ધોરણ 26,000 હશે. જગ્યાઓ સારી એવી છે, 4,599, એટલે કે અંદાજે 4600, 5,600 જેવી અંદાજે જગ્યાઓ છે. ફોર્મ ભરવાની જે તારીખ છે 6/6/2026થી 5/7/2026 સુધી તમે ફોર્મ ભરી શકશો, અને ફી 7/7/2026 સુધી તમે ભરી શકશો. જગ્યાઓ પણ ઘણી સારી છે. તો મિત્રો, જે 12 પાસ છે, જેમની પાસે લાયસન્સ છે, બરાબર, 4 વર્ષ અનુભવનું, તો એવા વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ ભરી લેજો. જે વેટેજની જે 100 માર્ક્સમાં કઈ રીતે વેટેજ ગણતરી છે, તો 100 ગુણની જે OMR લેખિત પરીક્ષા છે, એમાં તમારે લઘુત્તમ કોઈ ગુણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો એના તમારે લેખિતના 40% છે. માની લો કે તમે 100 માર્ક્સમાંથી 70 લાવશો તો 28 માર્ક્સ તમારા ગણાશે. એ રીતે 40%, જ્યારે 50 ગુણનો ડ્રાઇવિંગ ટેસ્ટ હશે, બરાબર, તો એ તમારે 60% વેટેજ છે. તો 50 ગુણનો એ પણ તમારે મહત્ત્વનો છે, અને આ 40% મતલબ કે એ પણ મહત્ત્વનું છે. બરાબર. તો બંનેનું વેટેજ થઈ 100 માર્ક્સનું પેપર બનશે. હવે જે લેખિત પરીક્ષા, તો લેખિત પરીક્ષાનો સિલેબસ શું છે તો તેના વિશે ચર્ચા કરીશું. OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટીનો ગુણભાર અહીં તમે જોઈ શકો છો, જેમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતી માધ્યમ, ધોરણ 12 કક્ષાનું સુધીનું હશે, 30 માર્ક્સનું હશે. તો આ પણ મિત્રો ઘણું મહત્ત્વનું છે, 30 માર્ક્સનું છે. એમાં બધું આવી ગયું સામાન્ય જ્ઞાનમાં. બરાબર. સામાન્ય જ્ઞાન એટલે જ્ઞાનનો દરિયો મિત્રો, તો એ તમારે ક્લિયર કરવું પડશે. બરાબર. એના પછી રોડ સેફટી ને ઓટો મિકેનિક, બરાબર, તો એ 20 માર્ક્સનું છે, તો એ પણ આપણે ક્લિયર કરાવીશું. ગુજરાતી ભાષાની વ્યાકરણ, તો એ પણ 20 માર્ક્સનું છે. તો આ 3 ટોપિક છે, ઘણા મહત્ત્વના છે, કારણ કે એનો જે ગુણભાર સારો છે, અને સહેલા પણ ટોપિક છે. સામાન્ય જ્ઞાન, રોડ સેફટી અને ઓટો મિકેનિક, અને ગુજરાતી ભાષા અને વ્યાકરણ. ગુજરાતી ભાષા અને વ્યાકરણ, તો એના પણ આપણે વિડીયો બનાવીશું. રોડ સેફટી અને ઓટો મિકેનિક, એના પણ વિડીયો બનાવીશું, જો તમારો સાથ સપોર્ટ હશે તો. અને સામાન્ય જ્ઞાન એ 30 માર્ક્સનું છે. અંગ્રેજી ભાષાની વ્યાકરણ જે ધોરણ 12 કક્ષાનું છે, 10 માર્ક્સનું છે, જ્યારે અંક ગણિત રિઝનિંગ 20 માર્ક્સનું છે. બરાબર. તો આ રીતે તમારો સિલેબસ છે. બરાબર. અહીં તમે જોઈ શકો છો જે OMRમાં બીજું દર્શાવેલું છે કે પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી, વ્યાકરણ સિવાય બધું ગુજરાતીમાં રહેશે. 100 ગુણનું એક પ્રશ્નપત્ર રહેશે, ને દરેકનો 1 માર્ક્સ રહેશે. નેગેટિવ માર્કિંગ પણ છે 0.25. બરાબર. તો મિત્રો, આ જે છે સિલેબસ છે, આપણે સિલેબસ પ્રમાણે તૈયારી કરવાની રહેશે. સૌથી પહેલાં તમારે જો તૈયારી કરવી હોય તો સૌથી પહેલાં જે રોડ સેફટી ને ઓટો મિકેનિક, એવા 20 માર્ક્સ ક્લિયર કરી દો. પછી ગુજરાતી ભાષા અને વ્યાકરણ, આટલું તમે ક્લિયર કરશો એટલે 40 માર્ક્સ તમારા ક્લિયર થઈ જશે. 40માંથી તમે 35 તો લાવી જ શકશો. એના પછી સામાન્ય જ્ઞાન,
તો સામાન્ય જ્ઞાનમાં જે ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ છે, ભારતનો ઇતિહાસ છે, ભૂગોળ, પછી વિશ્વનું, એટલે સામાન્ય જ્ઞાનમાં મિત્રો કંઈ કહી ન શકાય, કેમ કે સમગ્ર મતલબ કે વિશ્વનું એમાં આવી શકે, બરાબર, ધોરણ 12 કક્ષા સુધીનું. એટલે કે સામાન્ય જ્ઞાન એ પણ એમાં પણ મહેનત સારી કરશો તો તમને લગભગ વાંધો નહીં આવે. તો આ જે છે ટોપિક તમારે પહેલાં ક્લિયર કરવાના છે: સામાન્ય જ્ઞાન, રોડ સેફટી અને ઓટો મિકેનિક, અને ગુજરાતી ભાષા, વ્યાકરણ. અને અંગ્રેજીમાં તમે ઓછું ધ્યાન આપશો તો વાંધો નથી, કારણ કે એના 10 માર્ક્સ છે. 10માંથી તમને એટલું તો આવડતું જ હશે, 12 પાસ છો એટલે 2-4 માર્ક્સ આવશે તો પણ ઘણા. અને અંક ગણિત, રિઝનિંગ, બરાબર. તો અંક ગણિતમાં પણ જે 12 કક્ષાનું, ધોરણ 10 કક્ષાનું છે, એટલે લગભગ વાંધો નહીં આવે. 20માંથી તમે 12-13 માર્ક્સ લાવશો તો પણ તમને ઇનફ છે, બરાબર. પરંતુ જે વધુ ધ્યાન તમારે સામાન્ય જ્ઞાન, રોડ સેફટી, પછી ઓટો મિકેનિક અને ગુજરાતી ભાષાની વ્યાકરણ, આટલું જ તમે આ જે 40 ને અહીં તમારે 3 ટોપિકના જ, જે સામાન્ય જ્ઞાન, રોડ સેફટી અને ગુજરાતી ભાષા, તો એ જ તમારે 70 માર્ક્સ કવર થઈ જાય છે. તો 70માંથી તમે 60 તો લાવી જ શકશો જો સારી મહેનત કરશો તો. અને અંગ્રેજી ભાષા થોડું તમે વાંચી લેશો, જે પ્રિપોઝિશન છે ને અમુક જે એવા ટોપિકો છે, બરાબર. તો એમાંથી તમે 10માંથી 2-4 માર્ક્સ લાવશો તો પણ તમને ફાયદો થશે. અંક ગણિત છે એવું હાર્ડ નહીં આવે. અને આપણે જે અગાઉ જે ડ્રાઈવરનું પેપર છે એનું સોલ્યુશન કરાવશું કે કઈ ટાઈપનું જે પેપર આવે છે, તો જેથી કરીને તમને જે ખબર પડે કે આ ટાઈપનું અંકગણિત પૂછાશે. અને અંકગણિત પણ એટલું હાર્ડ નહીં હોય, જે તમને સમજમાં આવી જશે એવું છે. તો મિત્રો, જો તમારો સાથ સપોર્ટ હશે તો આપણે પણ આના વિડીયો ડેલી બેઝ પર બનાવીશું, સિલેબસ તમારો કમ્પ્લીટ કરાવીશું. પરંતુ ક્યારે? જ્યારે તમારો સાથ સપોર્ટ હશે, જ્યારે તમે વધુમાં વધુ વિડીયો શેર કરજો અને જણાવજો કોમેન્ટમાં કે હા વિડીયો બનાવજો. તો આપણે આ સિરીઝ નવી ચાલુ કરીશું ડ્રાઈવર માટે, બરાબર. આમ તો હું ખાસ હેલ્પર માટે અને કંડક્ટર માટે વિડીયો બનાવું છું. હેલ્પરનું તો મોસ્ટ ઓફલી આપણે અગાઉ પણ 2 વખત સિલેબસ પ્રમાણે જે છે વિડીયો બનાવેલા છે, અને બીજા પણ અન્ય વિડીયો બનાવીશું. પરંતુ જો તમારો સાથ સપોર્ટ હશે, જો તમે કહેશો કે હા, તો આપણે ફ્રીમાં તમને PDF પણ પ્રોવાઈડ કરીશું, પ્લસ જે સિલેબસ, જે તમારો કોર્સ છે, તમામ કોર્સ પ્રમાણે આપણે જે છે સિલેબસ પ્રમાણે જે છે વિડીયો બનાવીશું. તો તમને આવનારી પરીક્ષામાં 100% સફળતા મળશે. અને હેલ્પરના વિદ્યાર્થીઓને ખબર જ છે કે આપણે જે કહ્યું હતું એ પ્રમાણે એ લોકોનો સાથ સપોર્ટ મળ્યો, તો એમને 2 વખત સિલેબસ ક્લિયર કરાવેલો છે. જો તમારો સાથ સપોર્ટ સારો હશે તો આપણે પણ જે સિલેબસ છે એ સિલેબસ પ્રમાણે ક્લિયર કરાવીશું જે તમામ વિડીયો. અને વધુમાં વધુ વિડીયો શેર કરજો, જેથી કરીને જે મિત્રો ઘરે બેસીને તૈયારી કરી રહ્યા છે, અથવા તો નોકરી કરી રહ્યા છે, અથવા તો એમને એકેડેમીમાં જવાના પોઝિશન નથી, અથવા તો જે કોર્સ ખરીદવાની પોઝિશન નથી, તો એવા વિદ્યાર્થીઓ માટે આપણે કામ કરી રહ્યા છીએ. અને હેલ્પરમાં પણ 750+ વિદ્યાર્થીઓ અત્યારે નોકરી કરી રહ્યા છે. અને ઘણા વિદ્યાર્થીઓ આજે ઘરે બેઠા તૈયારી કરીને નોકરી કરી રહ્યા છે. તો એ રીતે જો તમારો સાથ સપોર્ટ હશે તો, બરાબર, તમારો જો સાથ સહકાર હશે તો જ આપણે વિડીયો બનાવીશું, નહીં તો કોઈ મતલબ નથી વિડીયો બનાવવાનો, બરાબર. તો જે પ્રમાણે તમારો સાથ સહકાર હશે તો એ પ્રમાણે આપણે ટોપિક પ્રમાણે વિડીયો ચાલુ કરીશું, બરાબર.